हेलो मित्रों, मोस्ट टाइम पे एक क्वेश्चन આપણે લઈ રહ્યા છીએ એલસીઆર પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક એલસીઆર પરિપથ અહીંયા દોરેલો છે। સપ્લાય વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t આપેલું છે। એલસીઆર પરિપથમાં એક એલ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ આવા ત્રણ ઘટકો એકસાથે જોડેલો એક પરિપથ બતાવેલો છે। તો લખીએ આપણે આકૃતિમાં દર્શાવેલ એસી પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ને કેવા જોડાણમાં જોડેલા છે તમે જોઈ શકો છો। એકબીજાના છેડાઓ જોડેલા છે એટલે એને શ્રેણી જોડાણ કહી શકાય। એસી પ્રાપ્તિ સ્થાનનો સપ્લાય વોલ્ટેજ આપણે અહીંયા લખેલો છે Vm sin ઓમેગા t આપેલો છે અને ત્રણેય ઘટકો પરિપથમાં શ્રેણીમાં જોડેલા હશે ને ત્યારે એક ખાસિયત હશે, યાદ રાખજો કે જે પણ ઘટકોને શ્રેણીમાં જોડેલા હોય એમાં એક ખાસિયત આ જોવા મળે કે ત્રણેય ઘટકો જે છે એમનો કંપ વિસ્તાર સમાન હશે એક તો, અને બીજું શું સમાન જોવા મળશે તમને તો કળા સમાન જોવા મળશે। આ બંને સમાન હશે ત્રણ ઘટકો માટે, એક તો ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ માટે। તો આ ત્રણના કંપ વિસ્તાર અને કળા સમાન હશે। MCQ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય, યાદ રાખજો। તો ત્રણેય ઘટકો જે શ્રેણીમાં જોડેલા છે એટલા માટે અહીંયા તમે આ યાદ રાખી શકો કે ત્રણેય ઘટકોમાં તમને સમાન કંપ વિસ્તાર જોવા મળશે અને બીજું સમાન કળા જોવા મળશે। તો એટલા માટે આપણે ધારો કે એલસીઆર પરિપથનો પ્રવાહ I લખવો હોય તો અહીંયા મેં એક સમાન કળા લખી છે, જુઓ ફાઈ અનનોન વેલ્યુ, કોઈ એક્ઝેક્ટ વેલ્યુ આપણે લખેલી નથી અને એટલા માટે અહીંયા ફાઈ લખ્યું કે જેથી બધા માટે એક કોમન પ્રવાહ લાગુ પડશે। જુઓ, કેમ કે તમે જે ધોરણ 10 અનુસાર સમજ્યા છો ને તો જે સિરીઝ કનેક્શન હોય શ્રેણી જોડાણ એમાં કયો ઘટક અચળ રહેતો તો તમે જાણતા હતા, પ્રવાહ અચળ રહે। જે આખા શ્રેણીમાં જોડેલા તમામ ઘટકોમાં પ્રવાહ જે છે એ અચળ મળતો હોય અને એટલા માટે આપણે આ I પ્રવાહ એક અચળ ધારી લીધો કે I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ, જ્યાં આપણે ફાઈ બરાબર શું લખી શકીએ તો કોની વચ્ચેનો આ કળા તફાવત કહી શકાય તો આપણે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t લીધું હતું અને પ્રવાહ લીધો I બરાબર Im sin ઓમેગા t પ્લસ ફાઈ। તો આ જે ફાઈ છે એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કહી શકાય કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે આટલો કંઈક કળા તફાવત અનનોન, હાલ આપણે એક્ઝેક્ટ વેલ્યુ નથી લખી, ફાઈ જેટલો કળા તફાવત છે। તો આકૃતિ એમાં પ્રવાહ, ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ અને સપ્લાય વોલ્ટેજ ઓળખજો। દરેકે દરેક હું ઘટકો અહીંયા બતાવું છું। પ્રવાહ એટલે આ પ્રવાહનો ફેઝર, ત્યારબાદ ઇન્ડક્ટર તો આ ઇન્ડક્ટરનો ફેઝર, કેપેસિટર આ કેપેસિટરનો ફેઝર, અવરોધ આ અવરોધનો ફેઝર અને સપ્લાય વોલ્ટેજ હાલ આપણે નથી બતાવ્યો પણ આ બધાનું પરિણામી જે તમને વોલ્ટેજ મળશે એને સપ્લાય વોલ્ટેજનો આપણે ફેઝર કહીશું, હાલ આમાં નથી બતાવ્યો। આ જો અહીંયા જોવો હોય તો દેખાય છે તમને V બરાબર। આ બધા જે વોલ્ટેજના ફેઝર ભેગા થાય ને ત્યારે V મળશે તમને। તો એ બધા ફેઝર આપણે ધારી લીધા છે, દરેક ફેઝરને યોગ્ય કળા તફાવત સહિત આકૃતિ એમાં દર્શાવ્યું છે। આપણે જે ત્રણેય થિયરીઓ ભણ્યા છીએ ને એના અનુસાર તમને એટલું ખબર છે, પહેલી થિયરી શુદ્ધ અવરોધક ધરાવતો એસી પરિપથ જેમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં ચાલતા હતા, તો અહીંયા બંને સમાન કળામાં છે, જોઈ શકો છો। પ્રવાહ અને અવરોધ બંને પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં ચાલી રહ્યા છે। ઇન્ડક્ટિવ પરિપથ માટે આપણે આવું ભણ્યા હતા કે વોલ્ટેજ કરતાં પ્રવાહ જે છે એ π/2 જેટલો પાછો ચાલતો હોય। તો માની લો કે આ બ્લુ કલરનો જો પ્રવાહનો ફેઝર હોય તો આવી રીતે તમારે π/2 જેટલો પાછો બતાવવાનો છે, બરાબર। તો અહીંયા જોઈ શકો છો કે આ જો તમે પ્રવાહ લઈ લો તો પ્રવાહ જે છે એ આ વોલ્ટેજના ફેઝર કરતાં જુઓ અહીંયા પાછો દેખાય છે, આ વોલ્ટેજનો ફેઝર ઇન્ડક્ટિવ પરિપથ માટે, તો પ્રવાહ પાછો અને બધા માટે પ્રવાહ કોમન રહે ને એટલા માટે મેં વોલ્ટેજનો ફેઝર અહીંયા બતાવેલો છે। કેપેસિટિવ પરિપથ આવું કહેતો હતો કે વોલ્ટેજ કરતાં પ્રવાહ આગળ ચાલતો હોય π/2 જેટલો, તો અહીંયા જોઈ શકો છો આ વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો આગળ છે, π/2 જેટલો આગળ, આ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ। બધા માટે કોમન થિયરી અહીંયા કોમન ફેઝર ડાયાગ્રામ આવો દોરી શકાય આપણે। ઓકે, તો અહીંયા જોઈએ હવે VL, VC, VRના કંપ વિસ્તાર આપણે જો કદાચ લખવા હોય તો તમે કંપ વિસ્તાર એટલે આ Vm કહો છો આયરો, તો આવી રીતે તમારે દરેકના કંપ વિસ્તાર લખવા હોય શું લખાય, VLનો કંપ વિસ્તાર VL સફિક્સમાં M લખવો પડે કેમ કે કંપ વિસ્તાર કોઈપણનો મહત્તમ મૂલ્ય સૂચવે છે। તો તમારો VLનો કંપ વિસ્તાર VLM બરાબર આ કેવી રીતે સૂત્ર બન્યા તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR, R તરીકે આપણે એક્સેલ લઈએ છીએ, ઇન્ડક્ટિવ
રિએક્ટન્સ, બરાબર. કેપેસિટર હોય તો કેપેસિટિવ રિએક્ટન્સ આવશે અને જો અવરોધ હોય તો પ્યોરલી આર જ આવશે, V બરાબર IR ઓહમના નિયમ અનુસાર. કેમ કે તમને એટલું ખ્યાલ છે કે દરેક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એક પ્રકારના અવરોધને સામ્યતા ધરાવતી ઘટકો હતા, એટલા માટે V બરાબર IR આપણે કહી શકીએ. ઓકે, ચલો હવે ફેઝર ડાયાગ્રામ પરથી પરિણામી વોલ્ટેજ આપણે લખવું હોય તો જેટલા પણ વોલ્ટેજ છે ને એનો સદિશ સરવાળો કરી દઈએ એટલે આપણને પરિણામી વોલ્ટેજ મળી જાય. ઓકે, તો અહીં VC તથા VL એકબીજાથી વિરુદ્ધ દિશાના ફેઝર હોવાથી તમે જોઈએ કે અહીંયા આ બે ફેઝર એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા, મૂલ્યો ભલે સરખા ના હોય પણ બંનેની દિશા આવી રીતે ઓપોઝિટ છે, વિરુદ્ધ. તો શું થાય? સદિશ સરવાળામાં સીધી બાદબાકી થાય બંનેને. ઓકે, તો આપણે અહીંયા એવું લખ્યું કે ભાઈ આ VC વત્તા VLનું જો મારે મૂલ્ય લખવું હોય તો શું લખાય? તો તમે જે વધારે મૂલ્ય છે ને એમાંથી ઓછું મૂલ્ય બાદ કરી દો. વધારે મૂલ્ય કેપેસિટરના બે છેડા વચ્ચે તમને નોંધાતું હશે વોલ્ટેજનું, એટલે વોલ્ટેજ કેપેસિટર વચ્ચે અને ઇન્ડક્ટર વચ્ચેના વોલ્ટેજનો આપણે તફાવત કરી દીધો, બરાબર. તો આ તમારા આ બંનેના વોલ્ટેજનો તફાવત મળી ગયો અને હવે VR તથા આ જે તમને તફાવતવાળો આપણે લખ્યો એરો જોઈ શકો છો આ ડાયાગ્રામમાં. એ ડાયાગ્રામમાંનું મૂલ્ય લખ્યું VCM માઇનસ VL VLM. ઓકે, કેમ કે બંને વિરુદ્ધ દિશાના હતા તો આ મૂલ્ય લખ્યું અને આ ફેઝરના સ્વરૂપમાં લખેલો છે. હવે આનું આ મૂલ્ય લખ્યું જોઈ લો VRM. તો આ મૂલ્ય અને આ મૂલ્ય બંને કાટખૂણે લાગી રહ્યા છે. તો પાયથાગોરસના નિયમ અનુસાર તમે કર્ણ જો શોધવો હોય તો કેવી રીતે શોધતા હતા? તો VR તથા આ ફેઝર લખ્યા છે મેં દ્વારા એક કાટકોણ ત્રિકોણની રચના થતી હોવાથી આ મૂલ્યોના સ્વરૂપમાં આપણે લખ્યું. જો કર્ણનું મૂલ્ય શોધવું હોય કદાચ આમથી નીકળતો હોય, આમ તો એકચ્યુઅલમાં જોવા જઈએ તો એટલે તમારો ડાયાગ્રામ લગભગ કંઈક આવો મળે. આ VRM કહી શકાય, અહીંયા VCM માઇનસ VLM કહી શકાય અને આ પ્રકારે એક પરિણામી વોલ્ટેજ નીકળે. તો જો તમારે એક પરિણામી વોલ્ટેજ મેળવવો હોય તો બંને કાટખૂણો ધરાવતી બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. એટલે આ એકચ્યુઅલમાં VM જે અહીંયા લખ્યો છે ને, કેમ કે અહીંયા તો આપણે ખૂણાઓનો તફાવત બતાવવાનો છે એટલા માટે અહીંયાથી નીકળતો બતાવ્યો છે સદિશ સ્વરૂપમાં, પણ એકચ્યુઅલમાં તમે મૂલ્યોમાં અહીંયાથી ગણી શકો. આ કર્ણ બન્યો તો કર્ણનો વર્ગ બરાબર એટલે VMનો વર્ગ, આને VM ગણી લો તો VMનો વર્ગ બરાબર આ બે બાજુના વર્ગોનો સરવાળો. તો એ બંનેના વર્ગોનો સરવાળો લખ્યો, અહીંયા મૂલ્ય મૂકી દો, બરાબર. આ તમારા શેના મૂલ્યો થઈ ગયા? કંપ વિસ્તારના મૂલ્યો. અવરોધ વચ્ચેનો કંપ વિસ્તાર IMR આપણે અહીંયા લખ્યો છે એ મૂકી દીધું, આનું મૂલ્ય મૂકી દીધું, આનું મૂલ્ય મૂકી દીધું. ત્રણેય ત્રણમાં તમે જોઈ શકો છો IM કોમન દેખાય. જુઓ તો IMનો વર્ગ બહાર કાઢી લઈએ તો આમાં શું વધ્યું? R², આમાં XC માઇનસ XLનો વર્ગ અને આ IMના વર્ગને કરતાં કરી દઈએ તો આ આખું પદ આના છેદમાં આવી જશે. આ વર્ગ દૂર કરીએ તો બંને ઉપર વર્ગમૂળ લાગી જાય એટલે VM એકલું રહેશે, વર્ગ દૂર થઈ ગયો અને આ આખું પદ વર્ગમૂળમાં આવી જશે. જ્યાં Z બરાબર આપણે જે સમીકરણ આગળ લખ્યું એમાં Z બરાબર √R² પ્લસ XC માઇનસ XL² છે, જેને આપણે LCR પરિપથનો ઇમ્પિડન્સ કહી શકાય છે. યાદ રાખજો, આપણે જે શુદ્ધ રેઝિસ્ટિવ પરિપથ હતો તો એમાં આપણે રેઝિસ્ટન્સ બોલતા હતા એટલે કે અવરોધ કહેવાય. શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં આવતો તો XL જેને કહેવામાં આવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે શું આવતું હતું અવરોધ તરીકે? કેપેસિટિવ રિએક્ટન્સ આવતો હતો જેને XC કહેવામાં આવે છે, બરાબર. એટલે એવી રીતે LCR જો પરિપથ હોય તો એની અંદર તમારા અવરોધને સામ્યતા ધરાવતી રાશિ એટલે ઇમ્પિડન્સ આવશે. યાદ રાખજો, જેને Z બરાબર લખી શકાય છે √R² પ્લસ XC માઇનસ XL². આ MCQ માટે ગણી લો કે પછી દાખલાઓ માટે આ રાશિ ઘણી જ મહત્ત્વની છે. આના પછીની જે થિયરીઓ આવશે જે અનુનાદવાળી કન્ડિશનો એમાં પણ ઝેડનું મહત્ત્વ આવશે કે અનુનાદ કન્ડિશન ક્યારે સમજાવી શકાય એમાં પણ ઝેડ વપરાશે. ઓકે, હવે ઇમ્પિડન્સ ઝેડ આપણે કહી દીધું કે અવરોધ ધરાવતી રાશિ છે, અવરોધને સામ્યતા એટલે એનો અવરોધ પણ એનો એકમ પણ શું થશે? ઓમ મળશે. ઇમ્પિડન્સ ઝેડ એ ડીસી પરિપથના અવરોધને સમતુલ્ય છે એવું કહી શકાય, એટલે એના સમકક્ષ અવરોધ મળે આની અંદર. એકચ્યુઅલમાં અવરોધ કયા પરિપથનો છે? એસી પરિપથનો. યાદ રાખજો, ઇમ્પિડન્સ એ ડીસી પરિપથનો અવરોધ નથી, ખાલી સામ્યતા ધરાવે છે એવું કહી શકાય, પણ એકચ્યુઅલમાં અવરોધ તો છે એસી પરિપથનો, પણ કયા પરિપથ માટે? LCR સર્કિટ હોય એ વખતનો.
તો હવે આ ડાયાગ્રામ હાલ પૂરતો અહીંયા ના સમજો, આ દોરેલો છે, પણ નીચેનું પહેલાં સમજો કે આપણે જે આકૃતિ પહેલાં દોરી હતી આકૃતિ બીની અંદર, એમાં તમે આકૃતિ બી પરથી tan phi કહેશો ને તો સામેની બાજુમાં તમને આવું મૂલ્ય હતું VCM માઇનસ VLM ડિવાઇડેડ બાય પાછળની બાજુમાં VRM. ઓકે, અહીંયા દરેક પદોના મૂલ્યો મૂકી દો તમે. તો VCM એટલે કે કેપેસિટિવ પરિપથમાં રહેલું કંપ વિસ્તાર, VLM એટલે ઇન્ડક્ટિવ પરિપથનો કંપ વિસ્તાર અને VRM એટલે રેઝિસ્ટિવ પરિપથનો કંપ વિસ્તાર, એના મૂલ્યો મૂકી દો. તો આ થશે IMXC, આ થશે IMXL અને આ થશે IMR. દરેક પદની અંદર તમને IM સામાન્ય દેખાઈ રહ્યો છે, જોઈ લો. અહીંયા પણ IM, અહીંયા પણ IM એ સામાન્ય કાઢી લો તો અંદર કૌંસમાં બાકી રહેશે XC માઇનસ XL છેદમાં એઝ ઇટ ઇઝ. આ બંને IM ઉડી ગયા એટલે તમને મળ્યું XC માઇનસ XL ભાગ્યા R. આ પદ જે છે ને એ તમને પાછું શું સૂચવે છે જુઓ, tan phi બરાબર XC માઇનસ XL ભાગ્યા R. આનો મતલબ તમે એવો કાઢી શકો કે આ સામેની બાજુનું મૂલ્ય હશે. આ કઈ બાજુનું મૂલ્ય હોય? પાસેની બાજુવાળો. એવો એક કાટકોણ ત્રિકોણ બનાવો. તો અહીંયા જો અમે બનાવ્યો કે ચલો આ phi લીધો, phi સામેની બાજુમાં આ જે દેખાય છે મૂકી દીધું XC માઇનસ XL. નીચે પાસેની બાજુનું મૂલ્ય હોય જે પાસેની બાજુમાં મૂકી દીધું. હવે આ એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ છે અને તમને એટલી ખબર છે કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પડે, એટલે આપણે ફરજિયાતપણે કાટકોણ ત્રિકોણ જ અહીંયા દોરવાનો છે. તો આ બે બાજુના મૂલ્યો મળી ગયા તો તમને એવી ખબર છે કે કર્ણનું મૂલ્ય કેવી રીતે મળે કાટકોણ ત્રિકોણના કર્ણનું મૂલ્ય. તો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો શું થાય? સરવાળો. એટલે એકચ્યુઅલમાં કદાચ મારે અહીંયા મૂકવું હોય, પહેલાં માની લો કે આપણને આ ઝેડ નથી ખબર કે ભાઈ ઝેડ છે કે નહીં, તો હું અહીંયા પહેલાં તો કાટકોણ ત્રિકોણના સામાન્ય નિયમો લગાડું તો મને આ કર્ણનું મૂલ્ય કંઈક આવું મળશે. જુઓ, આ બાજુનો વર્ગ એટલે R² વત્તા બીજી કાટખૂણો બનાવતી બાજુ એટલે XC માઇનસ XLનો વર્ગ. આવું તો મળી જાય કાટકોણ ત્રિકોણ પરથી. આ બે બાજુઓના વર્ગોનો સરવાળો થઈ ગયો. એકચ્યુઅલમાં આ શું છે તો જુઓ ઉપર ઇમ્પિડન્સ, તો અહીંયા મૂકી દો આના બરાબર ઇમ્પિડન્સ Z. એટલે આ એક નવી આકૃતિ C મળી આપણને. કયા પરિણામ પરથી? તો પરિણામ 2 પરથી મળી. એટલે અહીંયા મેં લખ્યું છે પરિણામ 2 પરથી આકૃતિ C મળે છે. આવી રીતે મળશે. અને આ આકૃતિ C ને તમે ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહી શકો, કેમ કે આ કાટકોણ ત્રિકોણનો કર્ણ એ તમારું ઇમ્પિડન્સનું મૂલ્ય આપે છે. એટલા માટે આ ડાયાગ્રામનું નામ આપણે ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહી શકાય. ઓકે, અહીંયા આ થિયરી પૂરી થાય છે. આ થિયરી તમારા MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાલક્ષી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જ LCR પરિપથ માટે, અને દાખલાઓની અંદર પણ આમાંથી આ ઇમ્પિડન્સ જે છે વારે ઘડીએ વપરાશે. ઓકે, LCR પરિપથનો ખ્યાલ તમારા લગભગ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. tan phi નું જે આ સૂત્ર મળ્યું છે એ પણ ઘણા MCQની અંદર કામ લાગશે. આ મૂલ્યો આપેલા હોય તો તમને tan phi નું મૂલ્ય શોધવા કે ગમે તે કંઈ પણ શોધવા કહેશે અહીંથી. ઓકે.